સીતારામ બધાઈને સાંજના 6:30 વાગી ગયા છે અને હવે મહેમાન જે છે એ ઓછા થયા. માથું એકદમ દુખે છે. સવારની વહેલી ઉઠી હતી. બા ને બધા નીચે બેઠા છે. વહુ ને દીકરો ને અજીત ને મારા જેઠ ને જેઠાણી ઉપર આવી ગઈ જરાક વાર. વરસાદ ભેગો, એક બાજુ માણસ આવે, એક બાજુ જમણવાર ને બધું કરવાનું. જોકે કામવાળી તો આવે પણ જવાબદારી બહુ ખરાબ ચીજ છે ને નીંદર ન થાય પૂરી. હમણાં અમે છે ને કેસર ચડી હતી મારી ઘણા સમયથી, 2-3 મહિનાથી. ઓલું કે ને કે ચક્કર હાલતું હોય, છેલ્લું છે. બધા કે 7મું કરો ને 8મું કરો ને 9મું કરો ને 5મું કરો ને. બા તો હવે ઘણી તમે સેવા કરીને 11મું ન રખાય, પૂર્ણ વિધિ કરાય. 13, 11મું, 12મું ઘણા જે પ્રમાણે. અમારું છેલ્લું 11મું હોય. 11મે દિવસે ક્રિયા, એટલે આજે મંગળવાર છે, આવતા મંગળવારે બાની ઉત્તર ક્રિયા છે. દીવો બાળવાનો જે છે એ તે દિવસે જ છે. એટલે માથું બે કીધું થોડુંક હળવું થઈ જાય, જરીક ઉપર બેસી આવું હવામાં. રૂમમાં એક ને એક જગ્યાએ બેઠા જ રહેવાનું. બહુ છે એટલે આપણે બેસવું પડે સવારથી સાંજ સુધી. ચોલા હાડી પહેરવાની આપણે ટેવ ન હોય આખો દિવસ. અને કામ આપણે કહીએ કે કામ કરવું છે ને સારું. આમ જોઈએ તો આ બેઠા એક પછી શેરીના આવે, પાડોશી, સગા સંબંધી. પહેલાના સમયમાં છે ને સોમવાર, ગુરુવાર, શુક્ર, શનિ 4 વારે આવતા. રવિ, મંગળ અને બુધ 3 વારે માણસ બેસવા ન આવતા. 12 ગામના આજે મલકના આવ્યા હતા કેટલા બધા, વહુના ફૂયું ને ફૂવા ને બધા. એટલે હવે બધા વાર જો કે બા માણસ બિચારા કામમાં ને આ એક વ્યવહાર સાચવવા બહુ અઘરા છે બધાને. એ બિચારા ક્યાંથી આવતા હોય. આવે એ ખાતા પીતા તો ન હોય પણ આપણે સલાહ તો ધરાર કરવી જ પડે. ભગવાન બાના આત્માને શાંતિ આપે. 4 દિવસ પૂર્ણ થઈ ગયા છે. કાલે 5મો દિવસ. 5 મહિના થાય, 5 વર્ષ થાય. અને જ્યારે કોઈ દી હતા જ નહીં એમ ઈ છબી, ઈ તસવીર અને બાની જૂના યાદો. કોઈ પણ માણસ છે ને જીવતા કિંમત કરી લેવી એની, કે માણસ કેવું છે. અત્યારે હું આખો દિવસ છે ને સવારથી સાંજ સુધી બધા એની મોઢે એક જ સાંભળતી હોય, હગાન વાલાન. લાખીબેન જેવું માણસ નહીં, લાખીબેન આમ, લાખીબેન તેમ, આમ હતું તેમ હતું, ફલાણું હતું. જગતની અંદર પછી મર્યા પછી આપણે ઓલા ઘણા કહેતા હોય કે તમારે તમારી કિંમત કરાવી હોય ને તો મરવું પડે. એ તો મેં નજરે જોયું. એટલે જીવતા તો લગભગ ઓછી કિંમત થાય, મરેલાની કિંમત વધારે થાય. આ કરજો, આ ખવડાવું જ, ઓલું ખવડાવું જ, આ ખવડાવીએ તો સારું, આ ખાય તો સારું, આ બધાય જમીન જાય તો સારું, ઓલા બધાય જમીન જાય તો સારું. માણસની પાછળ જમાડીએ ને એના કરતાં હું એવી વ્યક્તિ છું કે જે માણસ છે ને એને ખુદને જમાડીએ, રૂબરૂ જમાડીએ, દરેક વસ્તુ જમાડીએ, એને મનગમતી વસ્તુ જમાડીએ. એ માણસ જે છે જ્યારે અશક્ત, લાચાર, પછી શરીર એનું શિથિલ બની જાય ત્યારે એને એક જરાય પણ એવું ન લાગવું જોઈએ કે મારી કિંમત ઘરની અંદર ઓછી થઈ ગઈ છે. ઘણા વખત શું થાય છે, નિવૃત્તિ થાય ને માણસ કમાતું બંધ થઈ જાય, કામ કરતું ઓછું થઈ જાય એટલે એની કિંમત ઘરમાં ઘટતી જાય. પાનખર ઋતુ જેવું માણસનું વેલ્યુ થઈ ગઈ છે કે વૃક્ષો ઉપર સરસ મજાના ફળો ફૂલો હોય ને એને વૃક્ષ એની ઉપર રાખે, જેવા હુકાય ને એવી ડાળખી હોય એને નીચે ખેરી નાખે અને નવી કૂપણો કિલેલ કરતી હોય. હાલના સમાજની અંદર અત્યારે એવું જ જોવા મળે છે કે નવી પેઢી એટલે જે વૃદ્ધો છે ને એની વેલ્યુ દિવસે દિવસે ઘટતી જ જાય છે ઘરની અંદર. દીકરાઓને વહુને ન ગમે એટલે સ્વાભાવિક છે કે એના છોકરાઓને ન ગમે. મા, દાદા, દાદી અને જે દાદા દાદીએ જે મકાનની અંદર અત્યારે હું રહું છું એ બાની કમાણીનું છે. જગ્યા તો હતી ને, ભલે બાંધકામ મેં કર્યું, સારું મેં બનાવ્યું, ટૂંકમાં નવું બનાવ્યું, પણ જગ્યા તો એની હતી ને. એની અંદર એણે એની આખી જિંદગી પસાર કરી હોય. વચ્ચે છે ને મને વિચાર આવ્યો હતો કે હું બીજા મકાનની અંદર રહેવા વહી જાઉં. પછી મને વિચાર આવ્યો બાનો આત્મા કેટલો બળશે. મેં ટાળી વાળ્યું કે જ્યાં સુધી બા છે ને ત્યાં સુધી મારે મકાન બદલાવું. મને ઘણાય કહેતા કે બેન આમ લઈ લ્યો ને માં લઈ લ્યો ને. મારા હગાઈ કહેતા, મારી બેનને બધા ઘણી વાર કે બેન જુનાગઢ આવતી રહે ને ત્યાં તારું કોણ, હાજી માંદી બહુ થાતો તારા અમે અહીં હોય તો ઉપાધિ નહીં. બહુ વાતની એક વાત, મારી બાનું મહાણ બદલાવ કે ને કે આપણું મારું મહાણ નથી બદલાવું. એ મારી બાની જગ્યા નથી બદલાવવી. એના અંતિમ શ્વાસ જે છે ને એ જે ઘરની અંદર પરણીને આવ્યા ને એ જ ઘરની અંદર જવા જોઈએ. અને મારાથી અજીતથી જેટલું બન્યું
ક્યારેક ક્યારેક આપણે ગુસ્સો થઈ ગયો હોય, ક્યારેક કંટાળો આવતો હોય. આપણે માણસ છીએ, રાતે નીંદર ન થઈ હોય, દીએ નીંદર ન થઈ હોય, થાક્યા હોય, હાજા હોય તો અહીંયા તો પ્રશ્ન ના થાય. આપણે ખુદ બીમાર પડીએ ને ત્યારે મને બહુ ચિંતા થતી. અત્યારે છે ને પીઠ એકદમ દુખે છે, બેહી બેહી બેહી. એ પહેલા બાને 6 દિવસનું થોડું પ્રોબ્લેમ હતો, તે રાતના ઉજાગરા થતા બહુ, અને આખો દિવસની જમતાની લિક્વિડ ઉપર હતા, એટલે ઘડીએ ઘડીએ આપણે ગળું ન હુકાય એટલે આપણે એ ધ્યાન આપવું પડે ને. પાછા આજે 4થો દિવસ આ છે. રાત્રે સવારે વહેલું ઉઠવાનું ટેન્શન, કારણ કે 8 વાગ્યામાં 12 ગામના લોકો આવવા માંડે, એટલે રસોઈ તૈયાર રાખવી પડે, 10 થાય તો વધુ. બીજા વિડીયા હું ઉતારતી નથી, બધા હોય ને જમણવારના. કાલ સત્સંગ મોટે પાયે સત્સંગ રાખ્યો તો બહેનોને, હારા, તો નથી ઉતારતી, કારણ કે ઘણાઈને ગમતું હોય, ઘણાઈને ન ગમતું હોય, અને એટલે બધા હોય ને ત્યારે નથી ઉતારતી. બધુંય કરીએ છીએ, જેટલું થાય સત્સંગ કરીએ, કીર્તન એની પાછળ બોલીએ, હરિસ્મરણ કરીએ. રોવાની તો હું બધાને ના જ પાડું છું કે અમારા બા પાછળ કોઈ આહુડા ના પાડતા. બાને મેં જરાય દુઃખી નથી કર્યા, બાની આંખમાં મેં કોઈ દી આંસુડું આવવા જ નથી દીધું, એટલે બા અંદરથી તો કોઈ દી દુઃખી હતા જ નહીં. એ તમે જોતા કે વિડીયોની અંદર એને ખુદને સુધા નહોતી ને, છેલ્લા 2 વર્ષથી એનો મગજ શક્તિ નહોતી ને, તો એ છતાંય મારા હામું હિંસે રાખતા. એનો અર્થ તો આપણે હાવ સામાન્ય માણસ હોય ને એને ખબર પડી જાય કે આ ખુશ જ હશે આત્મા. પછી હવે એની પાછળ આ બધું કરીએ, એ એક વ્યવહાર છે કે ઠીક છે, મેરા પાછળ જે કરીએ 11 દિવસ કરવું ને પછી પાણી રેડવા જવું ને. મને ઘણા કહેતા હતા કે ભાદરવો મહિનો છે ને તે પછી આખો મહિનો પાણી રેડજે, બાને આમ થાય, બાને આમ થાય. અંતરાત્માને હું સમજાવતી હતી કે માણસ હજી કેટલા બધા અંધકારની અંદર જીવે છે, જીવતાને જાણે નહીં, અને મર્યા પછી ખા કાકા ખીચડી. દરેક વ્યક્તિ પછી ઘણી વખત મને હવે એ વિડીયોની અંદર કહેવાનું મન થાય છે કે દરેક આ દેહ છે ને, આ દેહ એ પાંગડો છે, આપણો નથી ખુદનો, કારણ કે આ તો 5 મહાભૂતોનો બનેલો છે. આત્મા જૂનો છે, આત્માને બહુ છોડવું પડશે આ શરીર. એટલે આ ભૌતિક ચીજ વસ્તુઓ, પછી તમારી પાસે ધન દોલત, રૂપિયા, પદ, પ્રતિષ્ઠા અને પૈસો આ હોય ને, એના અભિમાનની અંદર ક્યારેય છકાય નહીં. કારણ કે મેં બાને જોયા છે, એની શક્તિ, એની છટા, એનું રૂપ, જ્યારે એની વૃદ્ધાવસ્થા મેં જોઈ છે બાનું. યુવાવસ્થા જેને આપણે કહીએ ને આવી, ત્યારે બા 33 વર્ષ પહેલાના બા કેવા હતા, અને પછી છેલ્લે અત્યારે બા કેવા હતા, બધું મેં મારી નજર સમક્ષ જોયું ને. એટલે આપણે કહીએ ને કે પુસ્તક વાંચવાથી ઘણી વખત જે આપણે પ્રાપ્ત ન કરી શકીએ ને, એ વસ્તુ આપણે અનુભવથી પ્રાપ્ત કરીએ, બધું જોયું છે. એટલે મને તો ભૌતિક ચીજ વસ્તુઓ ઉપરથી એકદમ બિલકુલ મન ઉઠી જ ગયું છે. રંગ, રૂપ, પદ, પ્રતિષ્ઠા, પૈસો, જ્ઞાન, આ બધું જ્ઞાન જે છે ને, એ સાચું જ્ઞાન. હું તો એમ કહું છું કે તમે અભણ હોય ને તો તમે એક માણસને સમજી શકો ને, તમે સામેવાળા માણસને કીધા વિના સમજી શકો ને, એ જ્ઞાન છે. સામેવાળા માણસના દુઃખને સમજી શકો ને, એ જ્ઞાન છે. આપણા ઘરની અંદર રહેલા કોઈ પણ માણસ દુઃખી ન થાય આપણા કારણે, એ જ્ઞાન છે. આપણી વાણીથી કોઈ પણ માણસની આંખમાં આંસુ ન આવે, કે એનું હૃદય ન દુભાય ને, એ જ્ઞાન છે. તમે ભીખા રહી જાઓ અને બીજાના મોઢામાં કોળિયા દ્યો ને, એ જ્ઞાન છે. અને છેલ્લે આપણે ન વધારે જ્ઞાન વિશે વાત કરતા, કે આખો જગત રોવડાવવા વાળો છે, રોવડાવવા વાળા આખા જગત મળશે, પણ તમારી વાણીથી 4 જણા ખડખડાટ હશે ને, એ તમારું સાચું જીવન છે. એ યજ્ઞ કર્યા બરાબર છે. એટલે ધૂપ આપણે પૂજા પાઠ આપણે કરીએ બરાબર છે, સ્વાભાવિક છે કે કરવું જ જોઈએ. ઘર પવિત્ર થાય, દુર્ગંધ વહી જાય, ચારે તરફ સુવાસ ફેલાય, અને પોઝિટિવ જેને કહીને હકારાત્મક વાતાવરણ ચારે તરફ ફેલાઈ જાય. પરંતુ મનુષ્યના જીવનની અંદર જો સુગંધ ફેલાવવી હોય ને, તો વાણીની અંદર વિનમ્રતા રાખવી જોઈએ. અમારે લખું ઘણી વખત છે ને, વિડીયો હું બનાવતી હોય ને, તો એ બક કરે, મારે ઘણી વાર બાંધણું થાય એમાંથી, કે વાણી બને ને ત્યાં સુધી હંમેશાને માટે એવી વાણીનો ઉપયોગ કરીએ કે આપણી વાણીના પ્રભાવથી નહીં કોઈને કાંઈ તકલીફ ન થવી જોઈએ. વાણી અને પાણી તો બહુ વિચારીને વાપરવું જોઈએ, કારણ કે તલવારના ઘા રૂચાય, વાણીના ઘા ન રૂચાય. આપણે કોઈ એક શબ્દ કીધો હોય ને, ડંખે રાખતો હોય માણસને, જો મને એની અસર નથી થતી. મારી કોઈ નિંદા કરે, પ્રશંસા કરે, નિંદાથી હું દુઃખી ન થાવ અને પ્રશંસાથી હું ખુશ ન થાવ. મારા બહુ વખાણ કરે ને તો મને કંઈ બહુ ફેર ન પડે. બહુ નિંદા કરે ને મને મારી વાતો કરે કે આવી છે ને, જો કે મારી ઉપર આ પ્રહાર બધા પહેલા ઘણી વખત થઈ ચૂક્યા હોય, મારા મોઢે કહેતા હોય કે આવી છે તેવી છે, પણ એની આપણે અસર જ ન થાય. એટલે જેને આ અસર ન થાય એને તો પ્રશ્ન જ નથી, પણ જેને અસર થતી હોય ને એને આ સમજવું જોઈએ કે તો આપણે ભગવાનની ભક્તિ હજી સમજ્યા જ નથી. કારણ કે જો એની અસર થતી હોય તો આપણી ભક્તિ નકામી છે.
એટલે જીવનની અંદર આજ સવારની જ અંદર હું કહેતી હતી કે બાળકને કાંઈ શીખવીએ કે ના શીખવીએ, જીવન જીવતા ચોક્કસ શીખવીએ. અને નાના બાળકને આપણે આવું શીખવીએ ને કે બેટા તને કોઈ કંઈ કહે ને તો બહુ મન ઉપર ન લઈ લેવાય. આપણે જો નાના નાના બાળકોને કાંઈ ન કહેવાય, આત્મહત્યા કરવા માંડે, જરાય સ્ટ્રગલ સહન નથી કરી શકતા, દુઃખ સહન નથી કરી શકતા, તરત ભાંગી પડે છે, રોવા માંડતા હોય અને ન કરવાના પેલા કહીએ ને કે વ્યસન ઉપર ચડી જાય. આપણે કહીએ આપણી ઉપર દુઃખના પહાડ પડ્યા. 16 વર્ષથી હું સમજુ છું ને તે દિવસની માતા અહીંયા ગરીબાઈ, અહીંયા ગરીબાઈ. તમે જુઓ મારા પાત્રો જુઓ, મારું ને અજીતનું પાત્ર જુઓ. એકદમ શાંત માણસ, કોઈ જાતની ચિંતા નહીં, ટેન્શન નહીં, ઉપાધિ નહીં, વ્યાધિ નહીં, ઉપાધિ નહીં. એમ કહીએ ને કે સંન્યાસીના રૂપમાં સંસારી એવો માણસ છે. પણ હાલી ગયું 2 જણાનું. કારણ કે મને ખબર હતી કે એ માણસ શાંત છે, છોકરાઓ ભગવાને આપ્યા છે તો જવાબદારી જોશના તારે જ ઉપાડવી પડશે, કમાવવી તારે જ પડશે, ઘરને આગળ તારે લેવું જ પડશે. અને બસ હવે મંડી પડે. કોઈ પાહે મારા બાને ને મારા બાપુજીને મેં મારા જીવનની અંદર કોઈ દી એમ નથી કીધું કે મને આ તકલીફ છે. અને કદાચ મેં કીધું હોય ને તો મા બાપ બીજું શું કરે તો આવતી રહે અહીંયા. એ આપણા લોહીના સંસ્કાર નથી. અને આપણે મનથી માની લીધું કે આ દુઃખ છે. કામ કરવું એ દુઃખ થોડું છે. આપણે છોકરાઓને આપણે એના માટે કામ કરીએ એ આપણે કંઈ નવાઈ નથી કરતા. આપણે આપણી પેઢીને ઉછેરીએ એ કંઈ નવાઈ નથી કરતા. ભગવાનની દુઃખ પડ્યા હતા તો આપણે તો સામાન્ય માણસ છીએ. તો નક્કી કરી લઈએ અને બાળકને આ જીવનના મૂલ્યો શીખવીએ કોઈ પણ પરિસ્થિતિની અંદર. હું તો અમારા વર્ગખંડની અંદર જાઉં ને, અત્યારે કાલે અમારા સ્ટાફના આવ્યા હતા જસનાબેની કે બધા છોકરા છે ને હાવ નિરાશ થઈ ગયા. એમાં મેડમ કેટલા દિવસ નહીં આવે તો એના 2 વયા ગયા છે તો એ કે અમને ગમશે નહીં. જે પણ પાઠ ભણાવવાનો આવતો હોય ને એની શરૂઆત હું જે છે ને એના મૂલ્યથી કરું કે પુસ્તકીય જ્ઞાન તો તમે ગમે ત્યાંથી પ્રાપ્ત કરી લેહો, પણ જીવન જો જીવતા નહીં આવડે ને તો આ દુનિયા છે ને તમને કાકરાની જેમ કાઢી નાખશે. એટલે સાવ ગફલાઈની અંદર જીવન ન વિતાવું. અત્યારે દુનિયા બહુ હોશિયાર છે અને એ હોશિયારી સામે બાળકને અખંડ રાખવા માટે થઈ અને માત્ર ને માત્ર પુસ્તકીય કીડા ન બનાવતા એને દુનિયાદારીનું ભાન શીખવીએ. બા મારા ગુરુ હતા. હું નાની ઉંમર આવી ને એમ નમની 4 નણદું ઘરની અંદર, જેઠ જેઠાણી, છોકરા, સાસુ સસરા, હાવ સીધો ઘરવાળો જેને આપણે કાંઈ કહી જ ન શકીએ. એને કાંઈ હું સુખ દુઃખની કંઈ ખબર જ નહીં, કામથી મતલબ એને લેવા દેવા. આ પત્ની છે ને એ એની જવાબદારીની એને ખબર નહીં કે આ મારી ઘરવાળી છે તો મારે એને રાખવું જોઈએ કે એના માટે આ કરવું જોઈએ કે કોઈ ખબર જ નહીં એમ. પણ એક સપોર્ટ હતો મારા બાનો. હું ઘણી વખત મારા જીવનથી એમ કહું ને કે હું કંઈ કહેતી હોય ને કે બા મારે જીવન છે, ખરેખર બા મારું જીવન હતું ને. જીવન છે ને ઈશ્વરે અહીંયા પૂર્ણ, મારું ઋણાનું બંધન પૂર્ણ થઈ ગયું ને કદાચ હું ટેકી છું ને તો એ બા માટે થઈને ટેકી હતી. કારણ કે એની મને જોઈને મારે આ છગાઈ કરવી છે. ગરીબ મા બાપની દીકરી છે અને મને સમજી શકશે. મેં ગરીબાઈ જોઈ છે, આ ગરીબની દીકરી છે. એકબીજી અમે 2 સમજી શકશું અને એકબીજાના સ્વભાવ અમારા એટલા બધા મેચ થઈ ગયા હતા. કોઈ લાગતું નહીં કે આમ હાહુ બહુ છીએ એમ. ખોટ આખી જીવનભર પૂરાઈ નહીં, પણ એટલો વાત તો મને સંતોષ છે કે મેં મારા બાને કોઈ દી દુઃખી નથી કર્યા ને મારે કારણે બાના આંખમાં કોઈ દી આંસુ નથી આવી. એટલે મને એનો અફસોસ નથી કે જીવન કદાચ મારું હવે રીએ ન રીએ, હું ગમે એ મારી સાથે થાય. હવે મને હું મરી જાઉં તો મને ચિંતા નથી, કારણ કે મેં મારી જવાબદારી બરાબર પૂર્ણ કરી લીધી. અને હવે હું કંઈ કરું કંઈ ના કરું તો મને એની બાબતનું ટેન્શન જ નથી. બસ આપણે આપણા બાળકને શીખવીએ કે આપણી સાથે જે માણસ જોડાયેલા છે, દાદા દાદી, નાના નાની, મોટા સ્વજનો, આપણા માતા પિતા, એને પૂર્ણ. હું મારા બાળકોને એમ કહેતી હોય કે તમારા માતા પિતા તમને દાદા દાદી વિરુદ્ધ કે કોઈ વિરુદ્ધ કંઈ કહે ને તો સીધું માની ન લેવાય. મા બાપ છે બરાબર છે, તમારા મા બાપ છે, એનો સ્વભાવ મેચ ન થતો હોય, પણ ખરેખર લોકો ખરાબ ના હોય. બધું જે છે ને એ સત્ય કાને ખુલ્લા રખાય ને આંખે ખુલ્લી રખાય. ખરેખર કોનો ભાગ છે? મેડમ સાચી વાત છે કે છોકરી મને કહે મેડમ સાચી વાત છે. મારી મમ્મી છે ને એક વખત કે મારા દાદીને ધમકાવતા હતા ને અચાનક જ આવી ગઈ. પછી મારી મમ્મી એમ કહેતા હતા કે તારી દાદી આમ છે ને તારી દાદી એમ છે. મેં 2-3 વખત કે મેડમ જોયું. પછી હું મારી મમ્મીને ખીજાવી કે તમે ખરેખર બાળકને આવા મૂલ્યો શીખવીએ ને અત્યારે આપણે તો ખરેખર જે છે ને આ નવી પેઢીમાં વૃદ્ધાશ્રમ ખરેખર ઓછા થવા હોય ને તો થાય. મારો વિડીયો બનાવવાનું મૂલ્ય લગભગ છે ને એ જ હતું કે બાનો વિડીયો હું મૂકું છું ને એના માટે મારે લાભ છે કે વિડીયો બનાવવાના માધ્યમથી નહીં, ઘણાઈને એવી ઈચ્છા થાય કે હું વિડીયો બનાવું, મારું સાસુ સસરા સાથે ને એની સાથે સારું વર્તન કરું ને તોય ઘણા મા બાપ સુખી થઈ જાય. તો મારો તો
આ ઈરાદો હતો, આ ધ્યેય હતું. અને બસ બાઈએ મને એમાં ખૂબ સપોર્ટ કર્યો અને તમે પણ ઘણા બધાએ સપોર્ટ કર્યો. આજે મારું માથું દુખતું હતું ને તો ઉપર આવી તો નીંદર નહોતી આવતી. જરીક વાર જોડું લઈ લઉં, મોડું લંબાવી લઉં, વાહો દુખતો હતો. તો હાલ વિડીયો બનાવી અને હું જ વાત કરી લઉં. તો આવજો બધાય. સીતારામ. બાના જય શ્રી કૃષ્ણ. અને બાનું અખંડ દીવો ચાલુ જ છે. ગરુડ પુરાણ કાયમ બ્રાહ્મણ વાંચવા આવે. બાની પાછળ સત્સંગ ચાલુ છે. બાની પાછળ રામકથા પણ કાલે રામકથાવાળા પણ આવવાના છે. પછી બ્રહ્માકુમારી વાળાને બોલાવ્યા છે. તો બસ આમને હાઈલે આવે છે. આવજો બધાય. સીતારામ.